બરાબર. અને સ્ટોન જેની પાસે છે એ લોકો શેર કરી દે ગ્રુપમાં, જેથી કરીને લોકો જોઈને બોલી શકે. છે કોઈ પાસે? અલકા હશે તારી પાસે. અલકા આવી ગઈ? નથી. ઓકે, ચલો હું મોકલી દઉં છું. આવો. પ્રત્યેક ગર્ભવતી માતાઓને નમ્ર વિનંતી કે જ્યારે તમને સેશનમાં સંસ્કૃત બોલવાનું કહેવામાં આવે તો ચોક્કસ સદુપયોગ કરજો, જેથી આવનાર બેબી, આવનાર બાળક માના ગર્ભમાંથી જ આ વેદની શક્તિ, આ સંસ્કૃતની શક્તિ નો પૂરેપૂરો બેનિફિટ લાભ લઈ શકે. બરોબર? તો આવો એક વખત ગાયત્રી મહામંત્ર ઉચ્ચારણ કરીશું, પ્રાર્થના કરીએ. હે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક. વિચાર કરો, પાપનાશક પરમાત્મા આપણા પાપોનો પણ ક્ષય કરે, નાશ કરે. તો પાપનાશક એવા શ્રેષ્ઠ, દિવ્ય, તેજસ્વી પરમાત્માને આપણે અંતરકરણમાં ધારણ કરીએ. જય ભગવાનને માનીએ તે આપણા અંતકરણમાં આત્મા બેઠેલો છે, ત્યાં પરમાત્માનું સ્થાન છે, અને એ પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ રાખે. આ છે ગાયત્રી મંત્ર. એક વખત આપણે ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બધા જ ગર્ભવતી માતાઓના ગર્ભસ્થ શિશુને તેમજ ગર્ભવતી માતાઓને મારા કોટી કોટી પ્રણામ, નમસ્કાર, જય ગુરુદેવ. જય સ્વામિનારાયણ, જય શ્રીનાથજી, જય શ્રી કૃષ્ણ. જે તમે માનો એ ભગવાન એક જ છે, અને સર્વવ્યાપી એકોહમ બ્રહસ્યામી બની અને અનેક બન્યા છે. અને જવાનો રસ્તો તો બધાની પાસે એક જ છે કે ભક્તિ, શક્તિ. આવો એના દિવ્ય સાનિધ્યમાં, એના દિવ્ય માધ્યમથી પરમાત્માને પ્રાર્થના કરીએ, બે હાથ જોડતા નમસ્કાર કરતા. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે તમારી કુળદેવી માતા, તમારા કુળદેવતાને હૃદયથી, અંતકરણથી પ્રાર્થના કરીશું. બે હાથ જોડતા આંખો બંધ કરીશું, નમસ્કાર કરીશું. માતૃવત લાલયત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચયા. ઓમ શ્રી ગુરવે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, આ યુગની યુગ શક્તિ. આવો પ્રાર્થના ભાવથી કરીએ, પ્રાર્થના શ્રદ્ધાથી કરીએ. ઓમ આયાતુ વરદે દેવી ત્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતઃ બ્રહ્મયોર્ની નમોસ્તુતે. બ્રહ્મયોર્ની નમોસ્તુતે. ઓમ શ્રી ગાયત્ર્यै નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારાં કરોમિ. ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયન્તામ પાવમાને દ્વિજાન આયુ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસ્વમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. બધી જ બ્રહ્મ શક્તિઓ વેદોની, દેવોની અને બધા જ બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા આપણા કાર્યમાં, આપણા સેશનમાં ઉપસ્થિત છે. કોઈ શંકાનું સ્થાન નથી. વિચાર કરીએ કે આજનો આ વિષમ પરિસ્થિતિ, અને વિષમ પરિસ્થિતિમાં ચારેય બાજુ ખાવા પીવાનું આનંદ, મોજ, મજા, મસ્તીમાં અમારી આ દીકરીઓ
આટલા શ્રેષ્ઠ કાર્યમાં પોતાની ભાગીદારી નવજાત શિશુ સાથે આપી રહી છે. આ કોઈ નાની વસ્તુ નથી. આ બહુ જ તમારું પરમ સૌભાગ્ય છે. કારણ કે તમને બોલાવવામાં આવ્યા તમારા બાળકને દિવ્યતા દેવાત્મા બનાવવા માટે. અને બાળકો જ માતાના ગર્ભમાં રહીને જ એ પોષણ પામે છે. માટે વિશ્વાસ કરો કે તમે કોઈ સામાન્ય માતા નથી. તમે શ્રેષ્ઠ, અતિશ્રેષ્ઠ એવા દિવ્ય દુર્લભ દેવતાઓની શક્તિઓના વારસદારને જન્મ આપવાના છો. માટે આવો, એ વારસદારને જન્મ આપતા પહેલા ભગવાને શું કીધું તું? હું આવીશ, દરેક યુગમાં આવીશ. ચેતનાની ઉત્તમ કક્ષાને બધા અવરોધોને નષ્ટ કરીને હું ધરતી ઉપર અવતાર લઈશ. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ ફેલાવીશ. ધરતી ઉપર જે ઝેર ફેલાયેલું છે એને હું અમૃતમાં પરિવર્તન કરી દઈશ. અને અમૃતમાં પરિવર્તન માટે દરેકના જીવનને મહોત્સવ જેવો આનંદ અને ઉત્સાહ, સ્વર્ગ જેવો આનંદદાયક વાતાવરણ બનાવવાને માટે એ પરમાત્મા પોતાનું સ્વરૂપ લઈ રહ્યા છે. ચાહે માના ગર્ભમાં હશે, એ સ્વરૂપમાં દિવ્ય અવતારી સત્તાઓ, મહા અવતારી સત્તાઓ, પરમ અવતારી સત્તાઓ ધરતી ઉપર આવી રહી છે. ત્યારે આપણું દાયિત્વ શું છે, કે આપણું કર્તવ્ય શું છે? તો આવો, આપણી પેઢીને ઉત્તમમાં ઉત્તમ સંસ્કારવાનનું ઘડતર થવાને માટે આજે ગાયત્રી સ્તવનનો મહાન એક દિવ્ય લાભ પેઢીને મળી રહ્યો છે. અને આ લાભમાં તમે તમારા બાળકને એના સર્વાંગી વિકાસને માટે કેવલ ગાયત્રી સ્તવન મહત્વનું છે. ગાયત્રી સ્તવન એ શું છે? તો કે ભગવાન સૂર્યને કરેલી પ્રાર્થના. કેવા સૂર્ય ભગવાનને? આપણે તો સૂર્ય ભગવાન રોજ જોઈએ છીએ. આપણાથી લાખો ને હજારો ને માઇલો કિલોમીટર આપણાથી, અરબો ખરબો માઇલો દૂર છે. છતાં સૂર્યનો ગરમીનો પ્રકાશ આપણે સંસારમાં અસ્તિત્વમાં જોઈ શકીએ છીએ. પણ સૂર્ય સ્તવનથી શું ફાયદા થાય? સૂર્ય સ્તવન એટલે શું? તો કહેવાય છે કે સૂર્ય સ્તવન એટલે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવાની શક્તિ. કહેવાય છે કે ગાયત્રીના તેજોમય વલયમાંથી એ દિવ્ય તેજોમય સત્તા સવિતા સ્વરૂપે લે છે. અને સવિતામાંથી ભગવાન સૂર્ય સંસારનું પોષણ કરે છે, એવો પ્રકાશ આપે છે. વિચાર કરો, ક્યાંથી આવે છે? તો એ ગાયત્રીમાંથી ઉદ્ભવ થાય છે. ગાયત્રી આભા મંડળ છે. એ દિવ્ય આભા મંડળમાંથી ભગવાન સવિતાનારાયણ દેવ દિવ્ય તેજ લે છે. અને એ દિવ્ય તેજ ભગવાન સૂર્ય સ્વરૂપે કહેવાય છે કે બ્રહ્માંડમાં હજારો સૂર્ય છે, હજારો. અને એ સૂર્યનું પ્રકાશિત બળ તમારા આવનાર નવજાત શિશુને ભગવાનનું બ્લેસિંગ, ભગવાનનો પ્રેમ, એનું બહુ જ મહત્વ અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વમાં ગાયત્રી સ્તવન આપણે કરી રહ્યા છીએ. તો આવું ગાયત્રી સ્તવન, એના માટે તમને કીધું સૂર્ય કોણ છે? સૂર્ય ભગવાન હજારોની સંખ્યામાં વ્યાપ્ત છે. અને વ્યાપ્ત થયેલા સંસ્કારો બાળકના ઘડતર માટે મહત્વના છે, જે આપણા ઋષિ મુનિઓએ કીધું. અને ઋષિ મુનિઓના અનુસંધાનમાં આ ગાયત્રી સ્તવનનો મહિમા બહુ જ વિશેષ છે. તો પ્રાર્થના કરીશું કે સ્તવન જ્યારે હું બોલું ત્યારે તમારું ધ્યાન કેવલ સ્તવનમાં હોવું જોઈએ. સ્તવનમાં જે માત્રા છે, જ્યાં કોમા છે, જે અટકવાનું છે, ત્યાં બરોબર ભાર દઈને નજર આપજો. કારણ કે સંધિ છૂટી પડે. જે માતા સંસ્કૃત બોલે ને એનું બાળક ક્યારેય સંસારમાં તોતડું ના બોલે. આજે ઘણા બધા કેસો માતાના ગર્ભમાંથી એવા બને છે કે બાળક મોટું થતા નાનું હોય ત્યાં સુધી તો કાલી કાલી ભાષા, તોતરી ભાષા બહુ મીઠી લાગે, બહુ વાલી લાગે. પણ 5 વર્ષનું થઈ જાય, 7 વર્ષનું થઈ જાય, બાળક એવું ને એવું તોતડું બોલતું હોય તો આપણને બહુ જ આકરું લાગે, આપણને ન ગમે, કાનને સાંભળવું પણ નથી ગમતું. તો અમે તો વિનંતી કરી છે કે જે માં સંસ્કૃતમાં બોલે એને બાળક ક્યારેય તોતડું ના બોલી શકે. એકદમ એનો નીટ એન્ડ ક્લીન એનો અવાજ હોઈ શકે. અને જરૂર છે મધુર અને શ્રેષ્ઠતાની. આવનાર પેઢીને આવું જ કંઈક એક માતા જો ગૌરવશાળી સંતાનની પ્રાપ્ત કરવા માંગતું હોય તો વિશેષ ધ્યાન આપે. કારણ કે માતા પિતા માટે તો ગૌરવશાળી સંતાન મળવાનું જ છે. તો દાદા દાદીનો શું ગુનો? નાના નાનીનો શું ગુનો? કાકા કાકી, મામા આ બધાનો શું ગુનો? તો કે કુટુંબ માટે પણ એવું ગૌરવશાળી સંતાન મળે. કુટુંબ માટે, સમાજને માટે, રાષ્ટ્રને માટે એક જાગૃત માતા શું ના કરી શકે? બધું જ કરી શકે.
તો તમારું દાયિત્વ એ છે કે જ્યારે તમને આ સેશન લેવામાં આવે છે ગાયત્રી સ્તવનનું, તો એમાં પૂરેપૂરો તમને નિચોડ આપવામાં આવે છે. પૂરેપૂરું તમને એમાં અમે પોતાનું બધું જ આપી દઈએ છીએ, કાંઈ રાખતા નથી. માટે વિશ્વાસ રાખજો કે જો તમે બોલશો તો ફાયદામાં તમે જ. તો અહીંથી પહેલેથી સ્તવન ચાલુ કરી રહ્યા છીએ કે ગાયત્રી સ્તવનનો મહિમા દેવતાઓ આપણને ખૂબ મહત્વથી સમજાવે છે. અને મહત્વ સમજાવનાર દેવતાઓને આપણે પ્રાર્થના કરીએ તો એની બ્લેસિંગના અધિકારી બનીએ. તો કહેવાય છે કે અગ્નિદેવ બ્રહ્મનો પ્રતીક છે, અને એ બ્રહ્મના પ્રતીકનો સહજ સ્વભાવ છે કે આગળ વધવું, નિરંતર આગળ વધવાનું. તો આવનાર જીવ પણ ગતિશીલ બને, એને પણ નિરંતર આગળ વધવું છે, એની પણ વિકાસ યાત્રા છે. એ વિકાસ યાત્રામાં આપણે કેટલા મજબૂત બનીએ છીએ એ દરેક માતાએ વિચારવાનું છે. તો અગ્નિદેવને પ્રાર્થના કરતા પહેલા, હે અગ્નિદેવ, આ પૃથ્વી ઉપર ભૂલોક ઉપર, ભુવહલોક ઉપર, અંતરિક્ષના વિદ્યમાન દેવતાઓ પ્રદાન કરવા વાળી એ દિવ્ય શક્તિઓનો લાભ મનુષ્ય જગતને પ્રદાન કરે, મનુષ્ય જગતને પ્રદાન કરે. માતૃત્વ ધારણ કરનારી માતાને એ દિવ્ય શક્તિઓનો અધિકાર મળે, જેથી માં, કારણ કે તમારી નાભીની અંદર દરેક વ્યક્તિની અંદર, દરેક લેડીઝ હોય, જેન્ટ્સ હોય, નાનું બાળક હોય, એક નાભીની અંદર એટલે કે ડૂટીની અંદર સૂર્ય શક્તિની અસ્તિત્વતા છે. અને એ સૂર્ય શક્તિની અસ્તિત્વતા માતાના ગર્ભમાંથી બાળકની નાળ સુધી જોડાય છે. વિચાર કરો. અને 245 દિવસની અંદર એ માતા રંગ, પ્રક્રિયા, આકાર બધું જ આબેહૂબ માનવ અવતારમાં દીકરો હોય કે દીકરી હોય એને જન્મ આપવાને સક્ષમ બને છે 245 દિવસની અંદર. તો સૂર્ય ભગવાન એ નાભીની સાથે જોડાયેલા છે, અને નવજાત શિશુ માતાની નાળ સાથે જોડાય છે. માતા નાભી માતાની છે, જ્યાંથી બાળકને પોષણ મળે છે. તો વિચાર કરો કે તમારું સૂર્ય શક્તિ, કેન્દ્રની અંદર સૂર્ય શક્તિ છે, અને કેન્દ્રની અંદર રહેલ સૂર્ય શક્તિ તમને પ્રાણવાન સંતાનની પ્રાપ્તિ કરાવે. તો એના માટે ગાયત્રી સ્તવન છે. તો આવો જળ અને ચેતનમાં પ્રાણ સંચાર કરનાર ભગવાન સવિતા દેવ છે, અને સવિતા દેવના દિવ્ય પ્રાણ સંચાર સાથે માતાનું અસ્તિત્વ જોડાય છે. એવા માતાના અસ્તિત્વ સાથે સવિતા દેવતાને પ્રાર્થના કરવામાં આવે છે. પૂરેપૂરું ધ્યાન તમારી સ્તવનના શ્લોકોમાં, અને જ્યારે તમને લખવાનું યોગ્ય લાગે તો ચોક્કસ તમે લખી શકો છો, અને જ્યારે પૂછવામાં આવશે ત્યારે તમે જવાબ પણ આપી શકો. એવી જાગૃત માતા બનજો, સમજદાર માતા બનજો. આજે સંસારમાં ચીલા ચાલુ ગતિવિધિથી બાળકને જન્મ તો આપી દે છે, પણ એ બાળક ક્યાં આગળ વધે છે વિચાર તો કરો. એ બાળક મોબાઈલમાં આગળ વધે છે, એ બાળક સંસારની ખટપટોમાં આગળ વધે છે, એ બાળક ચાળી ચુગલી નિંદામાં આગળ વધે છે. તો એવા બાળકો, એવા સંતાનની જરૂર પણ ક્યાં છે સંસારને? સંસારમાં તો ગતિવિધિ બની રહી છે, એવું દિવ્ય વાતાવરણ બની રહ્યું છે કે આવનાર પેઢી એક દિવ્ય અવતાર, એક દિવ્ય શક્તિ, ચાહે એન્જિનિયર બને, ચાહે ડોક્ટર બને, બધું બનાવશું ખરા, પણ આખર તો માનવ તો બને, માનવતા તો ધારણ કરે. એ ભાવ સાથે, એ શક્તિ સાથે આજે નવજાત શિશુને માતા ગર્ભમાં રાખીને જ પોષણ આપે છે. એ મહાન પોષણનો અધિકારી બને એવા દિવ્ય સદભાવ સાથે તમારું ધ્યાન તમારા સ્તવનના પાઠમાં. અહીંથી પેલા તમને ગુજરાતીમાં હિન્દી, સંસ્કૃતમાં વાંચવામાં આવશે, પછી એનો ભાવાર્થ, અને ભાવાર્થનો સમજણ શું છે, સમજૂતી શું છે. કહેવાય છે ને કે સ્કૂલમાં આપણે ભણી ગયા, કોલેજમાં આપણે ભણી ગયા, ડિગ્રી લઈ લીધી, ડિગ્રીનું મહત્વ ક્યાં સુધી? અંતે તો નારી એક માતા બને, એક સ્ત્રી છે, તો એને રસોડામાં જવું પડે છે, એને સંસારના દરેક ક્ષેત્રમાં પણ રહેવું પડે છે. પણ મેઇન ક્ષેત્ર કયું? તો કે માતૃત્વ પદ. માં સંસારમાં તમને કોઈ પણ બધા જ કહેશે, કોઈ ધર્મપત્નીનું સ્વરૂપ પતિ આપશે, કુટુંબના કોઈ ફોઈનું સ્વરૂપ આપશે, કાકી આપશે, આંટી આપશે, બધા જ બધું અલગ અલગ સ્વરૂપ તમે માતા કહેવાશો. પણ માં તો તમારું બાળક જ કહી શકશે. માં, હે માં, તું મારું ધ્યાન રાખ, હે માં, તું મારું કલ્યાણ કર, હે માં, તું મારા માટે સમય આપ. આ એક પોતાનું બાળક જ કહેશે, બીજું કોઈ નહીં કહે. તો અત્યારે એવો તમારી પાસે ગોલ્ડ ચાન્સ છે, ગોલ્ડ પીરિયડ છે તમારી પાસે.
અને ગોલ પીરિયડને તમે ગર્ભોત્સવના નામમાં, ગર્ભોત્સવના સ્વરૂપમાં ધારણ કરી શકો છો. ઉત્સવ છે તમારી પાસે 9 મહિનાનો, અને એ ઉત્સવને તમે એટલું ગૌરવશાળી બનાવો કે હું માતૃત્વ પદ મારા બાળકને માટે હું માગી રહી છું ભગવાન પાસે. એવી પ્રેયર કરી રહી છું કે ભગવાન તમે મારા સામું જોવો, જેથી બાળક મારું ગૌરવશાળી બને. એ બાળકના ઉદ્ગાર માના કાન સુધી નથી આવતા, બાળકના ઉદ્ગાર ઘર પરિવારના વ્યક્તિ સુધી નથી આવતા, માટે સમજી નથી શકતા. પણ બાળક અંદરથી ઉદ્ગાર કરે છે કે માં તું મારા માટે સમય આપ, માં તું મારા માટે કલ્યાણની ભાવના કર, કલ્યાણની સદકામના કર, જેથી મારું જીવન સફળ બને. જીવનની યાત્રા નવજાત શિશુને માના ગર્ભથી જ ચાલુ થઈ જાય છે. માં જેવું વિચારે એવું બાળક વિચારે છે. માં ટ્રેસ્ટમાં આવે, માં તળાવમાં આવે, માં ક્રોધ કરે, બાળક અંદર બધી જ પ્રતિક્રિયા કરે છે. યાદ રાખો, માટે આ દિવસો ક્રોધના નથી, આ દિવસો માનસિક તાણના નથી, આ દિવસો એક ઉત્સવ, એક આનંદના છે, એક સુખના છે, એક શાંતિના છે, એક વફાદારીના છે, સમજણના છે. તો આવો નીચે ધ્યાન રાખીશું કે શું કહેવા માંગે છે ભગવાન, અને શું આપણે એને સમજી રહ્યા છીએ. તો વિશેષ વિસ્તારથી આપણે આનો લાભ લઈશું. અને હું તો કહું છું, ગાયત્રી સ્તવન છે, એ સ્તવન કોઈ દેવોની સ્તુતિ નથી. સ્તવન ભગવાન સૂર્યની આરાધના છે. આરાધના કોને કરી હતી? માતા કૌશલ્યાએ કરી હતી. આરાધના કોને કરી હતી? માતા જીજાબાઈએ કરી હતી. એ આરાધના કોને કરી હતી? માતા સીતાએ કરી હતી. તો કૌશલ્યા, જીજાબાઈ, સીતા, આ બધા સ્વરૂપને એ યુગના પાત્ર છે આ બધા. પણ અત્યારે તો શું ચાલે છે? હળાહળ કળિયુગ, અને એના પાત્રમાં એક નારી, એક માતા, એક સ્ત્રી, એક બેન, એક પત્ની કયા સ્વરૂપે આવી શકે? આ બહુ જ ઊંડાણથી વિચારવા જેવી વસ્તુ છે. અને એ ઊંડાણથી વિચારશો ત્યારે તમને ખબર પડશે કે હું ગૌરવશાળી માતા બનવાનો અધિકાર લઉં છું. બસ જો આ અધિકાર હશે ને, તેમાં માં, પત્ની, બેન બધા સ્વરૂપને તમે ઝીલી શકશો. કારણ કે એક સ્ત્રીને માતા બનવું એ બહુ જ ગૌરવશાળી વસ્તુ છે, જેથી તમે આવનાર સંતાનનું કલ્યાણ કરી શકો. હે તાત, હે ઈશ્વરના સંતાન, તું મારા ગર્ભમાં છો. વિશેષ શક્તિ તને અત્યારે બધાના બાળકો માતાના ગર્ભમાં એટલી બધી એની પ્રતિક્રિયા મળશે તમને, બ્લેસિંગ, કારણ કે ઈશ્વરની બ્લેસિંગ મળે છે ને, ત્યારે અંદરથી એ ખૂબ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે કે મારા માટે કેટલું બધું અદ્ભુત આ રચનાનું સ્વરૂપ લીધું છે. ત્યારે આવો ધ્યાન તમારું સંસ્કૃત શબ્દમાં હશે. હું વિશ્વાસ રાખું છું, હું આશા રાખું છું કે તમે બધી જ માતાઓ મને પૂરેપૂરું લિસન ટુ મી, મને પૂરેપૂરી સાંભળી છે, જેથી એ સાંભળીને તમે અંદર ધ્યાન આપી શકો છો. જે પ્રાણ સંચાર કરનારા દેવતા છે, જે પરમાત્મા છે, જે પરમાત્માને તમે પ્રાર્થના કરો છો, હે પરમાત્મા મને અને મારા સંતાનને પવિત્ર કરો, મને અને મારા સંતાનને એવી દિવ્યતા પ્રદાન કરો, જેથી મારું સંતાન સંસારમાં આવીને કે પાછું ન પડે, કે કમજોર ન રહે, કે નબળું ન પડે, એના અસ્તિત્વને બરોબર તમે પ્રકાશિત કરી શકો. એવા ભાવ સાથે આજનું સેશન આપણે પ્રારંભ કરીએ છીએ, ચાલુ કરીએ છીએ. તો બરોબર ધ્યાન નીચે આપશો એવી હું મારી પ્રાર્થના છે. યન્મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્ન પ્રભમ તીવ્રમનાદિરૂપમ દારિદ્ર્ય દુઃખ ક્ષયકારણમ ચ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ, પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. બરોબર મને સાંભળજો. પુનાતુ મામ, મામ ઉપર મીંડું છે એટલે મામ. યનમંડલમ ઉપર જ્યાં મીંડું છે, માથા ઉપર મીંડું છે, આપણે કહીએ ને કે માથા ઉપર મીંડું, એને ભારથી બોલવાનું. કક્કા બારાખડીમાં આપણે બધા જ સમજી ગયા. આપણને ખબર પડી નાના હતા ત્યારથી, ચોથા, પાંચમા, ત્રીજા, બીજા, આ બધા ધોરણમાં આપણે ક, કમ, કમ એ બધું બોલતા હતા. તો બહુ ભાર દઈને બોલતા હતા. એવી જ રીતના સંસ્કૃતમાં જેના માથા ઉપર મીંડું છે ત્યાં વજન આવે છે, ભાર આવે છે. તો બરોબર ધ્યાન રાખજો. જ્યાં કોમા છે ત્યાં અટકવાનું છે, જ્યાં સંધિ છૂટી પડે છે, હું તમને બધું બરોબર એકદમ ભાર દઈને
મારું પોતાનું અસ્તિત્વને લઉં છું તો ધ્યાન રાખજો. યન મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્ન પ્રભમ તીવ્રમનાદિરૂપમ દારિદ્ર્ય દુઃખ ક્ષય કારણમ ચ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. હવેનો ભાવાર્થ. શુભ જ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા દારિદ્ર દુઃખ ભય से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो હે દેવ સવિતા. હવેની સમજણ શું છે એટલું વિશે કે સમજણ વગરનું જો કાર્ય કરીશું તો અધૂરું પડશે. માટે અધૂરું ક્યારેય આપણા બાળકને આપવાનો પ્રયત્ન ના કરીએ. અધૂરી વસ્તુ બાળક ક્યારેય સ્વીકારશે નહીં. માટે પ્રાર્થના કરીએ કે સમજણથી આપણે આગળ વધીએ. અર્થાત શું કહેવા માંગે છે ભગવાન? જે શ્રેષ્ઠ સવિતા દેવતાનું દિવ્ય તેજ મંડળ આપણે વિચારવાનું પણ આપણા માટે અશક્ય છે. એ દિવ્ય તેજ મંડળમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એ પ્રકાશ કેવો છે? વિશાળ રત્નોનો ભરેલો ભંડાર છે. તીવ્ર અતિ તીવ્ર એવી આભા છે. અતિ તીવ્ર દિવ્ય વેગ ની આભા છે. એ આભા અનાદિકાળની છે, આજકાલની નથી. જ્યારે ભગવાન સૂર્યની ઉત્પત્તિ થઈ એ તેજોમય વલયમાંથી ભગવાન સૂર્ય પોતાની અસ્તિત્વ ધરાવે છે. એવા અનાદિ રૂપથી આપણી દરિદ્રતાનો નાશ કરે, આપણા તમામ દુઃખોનો નાશ કરે. એવા હે દેવ, જો વિચાર કરો તમે શું કરી રહ્યા છો કે ભગવાન કે છે આપણી દરિદ્રતા એટલે આપણે આ ગરીબાઈને નાશ કરનારી, આપણા દુઃખોને નષ્ટ કરનારી. હે દેવ, બધું તમે કરો છો, પણ હે દેવ, જ્યાં સુધી તમે મને પવિત્ર નહીં કરો ત્યાં સુધી હું અને મારું બાળક અધૂરા છીએ. એટલે હે દેવ, મને પવિત્ર કરો. હે પરમાત્મા, મને પવિત્ર કરો. પવિત્રતા એ પ્રકાશનો પુંજમાંથી આવે છે, કઈ વેચાતી મળતી નથી બજારમાંથી, જેથી તમે એને ખરીદી શકો. પવિત્રતા આંતરિક ઉપજ છે. એ આંતરિક ઉપજ ભગવાનના આગળથી સહજતાથી પ્રાપ્ત થાય છે. માટે એવો ભાવ કરો કે ભગવાન મને પવિત્ર બનાવે છે. આજે સંસારને જરૂર આ જ છે. પવિત્રતા જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી મનુષ્યનું જીવન ભટકતું છે. ભટકતા જીવનની કોઈ વ્યાખ્યા નથી હોતી. ભટકતા જીવન એટલે ચારેય બાજુ અંધારું અને એમાં એક નાનકડો દીવો પ્રકાશ થાય તો સ્થિરતા મળે, તો પવિત્રતા મળે, અને તો પરમાત્માનો આનંદ સંસારમાં રહીને આપણે સ્વીકારી શકીએ. અને જેને આનંદ પ્રાપ્ત કરી લીધો એને સંસારના હરેક સુખ મેળવી લીધા. વિશ્વાસ રાખો કે પતિના પ્રેમની નારીને સ્ત્રીને જરૂર છે. ઘરના દરેક વ્યક્તિના પ્રેમની એક સ્ત્રીને, એક માતાને, એક બેનને જરૂર છે. અને એ તમે પ્રાપ્ત કરશો ત્યારે તમને એનો લાભ અવશ્ય મળશે. હવે ક્યાંય ન સમજાણું હોય તો મને કહી શકો. એકવાર હજી હું લઈ જાઉં છું, રિપીટ કરું છું. એકવાર હું લઉં છું, તમે ધ્યાન આપજો. આજે હું આખો દિવસ બોલી છું, આખો દિવસ. અને અત્યારે રાત્રે પણ ભગવાનને મેં સમય આપ્યો. એટલે જો મહેરબાની કરીને પ્લીઝ કોઈને લેવું હોય તો લઈ શકો છો. અને અથવા કોઈ મને એમ કહી શકે કે હું આપીશ, અથવા તો હું તમને આપું. તમે જે મને હોય તો શેરિંગ કરો, મને વાત કરો. હવે તમે બોલશો, હું લઈ લઉં છું. આપો મને. કોણ આપે? નામ બોલજો તમારું. કોણ બોલે છે? અલકાબા બોલવા કોઈ બી એક બોલો. અલકાબા બોલું છું, હું લઈ લઉં છું. તમે ન બોલશો એમ કહું. બોલો બોલો, ચાલો. મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્નપ્રભમ તીવ્રમાનાતિરૂપમ દારિદ્ર્યદુઃખક્ષયકારણં ચ
पुनातु मां तत्सवितुर्वरेण्यम् अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोककर्ता दारुणसे मोक्ष कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ સરસ. આ જે જૂના છે ને એ તો પોતાનું અસ્તિત્વ પણ નવા એવું ન વિચારે કે અમને નથી આવડતું. તમે પણ એની સાથે એના જેવા જ છો, મારી દીકરીઓ. માટે તમે પણ પ્રયત્ન કરો અને ન સમજાય ત્યાં પૂછો. બરોબર? આવી રીતના આખું ઢાળ તાલ લઈ બધા આપી રહ્યા છે, કારણ કે એમને આ બધા આગળ પેલા સેશનો ભરેલા છે. હવે કોણ આપી રહ્યું છે? હું આપું અશ્વિની. બોલો. હા, અશ્વિની પેલા આપે, પછી હું બોલું, વિધિ બોલી છે, પછી વિધિ આપે. હા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमादिरूपं दारिन्द्र्यदुःखशयिकारणं च पुनितमा तस्य वितुर्वरेण्यम् પુનઃ તું મામ. पुनातु मां तस्य वितुर्वरेण्यम् शुभ ज्योति के पूज्य अनादि अनुपम ब्रह्मांड व्यापी अलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ સરસ, બહુ ફર્સ્ટ ક્લાસ. હવે વિધિ આપો બેટા. હા. जनमण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखसयकारणं च पुनातु तत्सवितुर्वरेण्यं सुखज्योतिके पुञ्ज अनादिरनुपं ब्रह्माण्ड व्यापी आलोककर्ता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ ફર્સ્ટ ક્લાસ, બહુ ગોડ બ્લેસ યુ, બહુ સરસ. ત્રણેયને ગોડ બ્લેસ યુ, બહુ સરસ આપ્યું. આગળ હું બોલું છું જયમિની. જયમિની બોલો બેટા. હા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पूज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ બેટા. મને એટલો આનંદ થાય ને કે કરાવી છે એ બરોબર સ્વીકારે છે. બહુ સરસ. આગળ હું બોલું છું. હા બોલો બેટા, બોલો. यन्मण्डलं दीप्तिकरं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखैकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यम् शुभ ज्योति के पूजानादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता બહુ સરસ, पावन बना दो हे देव सविता। બહુ સરસ, બહુ સરસ. આગળ હું બોલું મિત્તલ. કોણ આપે છે અત્યારે? મિત્તલ. મિત્તલ. હા બોલો બેટા. યન્મण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च
पुनः मां तत्सवितुर्वरेण्यं शुभं ज्योति के पूज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ બેટા. આગળ બસ 5 બહેનો જ છે, બીજા કોણ છે? 5 જ આવ્યા છે, 5 કે 6? ના, કમ્પલસરી 31 જણા છે, 31 મેમ્બર છે ભારતીબેન. ચાલો ચાલો તો બેટા આગળ વધો બેટા, બધા આગળ વધો. 5 જણા 31 છે તો 5 ભૂલ પડશે ને તો શીખાશે, ભૂલ પડશે તો શીખાશે. હા બિંદા, હા, બોલો. ભૂલ પડશે તો શીખાશે બેટા. આગળ કોણ બોલે છે? વિનીતા બોલું છું માં. બોલો બેટા, બોલો. હા. યન્મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્નપ્રભમં તીવ્રમનાદિ કુરૂપમ દારિદ્ર્યદુઃખં ક્ષયં કારણં ચ પુનાતુ મામં તત્સવિતુર્વરેણ્યં શુભં જ્યોતિકે પૂજ અનાદિ શુભમ જ્યોતિકે પૂજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી અલોક કરતા દારિદ્ર દુઃખ भय से मुक्त कर दो पावन बना दो हे देवी सविता पावन बना दो हे देवी सविता. તો હવે મારું એક જ ખાલી તમને ગાઈડન્સ છે. તમે હું બોલું છું ને ત્યારે તમે જો અંદર હા. જ્યાં ભાર દેવાય છે ત્યાં ભાર દેશું, જ્યાં અટકવાનું છે ત્યાં અટકશું અને બરોબર શબ્દને જોઈશું કે શુભમ છે કે શુભ છે. એ બરોબર અંદર ધ્યાન કરવાનું કે મારાથી જો તમે બોલો છો બધા સરસ, બહુ સરસ બોલ્યા તમે, આખું સરસ લીધું, પણ શબ્દના જે પ્રાસ છે ને, શબ્દનો જે સંસ્કૃતમાં શું છે કે તમે જ્યારે બોલો છો ને ત્યારે તમારા શબ્દ તાળવું ને મોઢું ઓઠ જે છે ને એને ટચ થાય અને પછી શબ્દ તમારા ગળામાંથી નીકળે. જેવું તમે જ બોલો છો એવું જ તમારું બાળક અંદર બોલે છે. એટલે તમે જો ક્યાંક જૂઠું હોય ને તો બાળક જૂઠામાં આવી જાય કે ખોટું બોલી શકે. માટે હું એવું નથી કહેતું કે ડીટો ટુ ડીટો એક સરખું જ આપો. ક્યાંક પ્લસ માઇનસ થાય, થઈ જાય, અને શીખવા માટે જ આપણે બધા ભેગા થયા છે. અહીંયા કોઈને એવોર્ડ નથી કે ગોલ્ડ મેડલ નથી, પણ વિચારવાની વાત એ છે કે તમે પૂરેપૂરા સમજણ અને સમજદારીથી શબ્દ બોલશો ને તો તમને એનો અર્થનો અનર્થ નહીં થાય. માટે મને માફ કરશો, હું તમારા માટે કોઈ કહેવામાં એવી ટીકાટી પણ નથી, પણ મને એમ થાય કે મારી દીકરીઓ એકદમ સુઘડ અને સ્વચ્છ બોલે તો માં શીખવાડશો તો બાળકમાં અમે પણ શીખશું ને. હા, બાળકને એટલે એવું ના માનશો કે અમને કીધું, બરોબર, મગજમાં ના લાવશો. તમારા ના માટે હું તમારી માં જ છું, હું તમારી માં છું, તો તમારા માટે એક સારું અને સચોટ આવે ને એના માટે મેં તમને કીધું છે. માટે આવો આગળ વધીએ, ધ્યાન અંદર રાખશો. નવી બહેનો જે કોઈને ખબર નથી એ ધ્યાન અંદર રાખશે. એકવાર હું બોલી જાઉં છું, બરોબર? યનમંડલમ દીપ્તિકરમ વિશાલમ, આખું ભારત છે, બધામાં બધા ઉપર માથા ઉપર મીંડું છે. રત્ન પ્રભમ તીવ્રમનાદિ રૂપમ. હવે દારિદ્ર અને દુઃખ નું અંતર છે. દારિદ્ર દુઃખ ક્ષય કારણમ ચ. દારિદ્ર દુઃખ અને ક્ષય જુદો લેવાનું. દારિદ્ર દુઃખ ક્ષય કારણમ ચ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. હવેનો ભાવાર્થ છે, શુભમ નથી. જો શુભ જ્યોતિ કે પુંજ છે ને એ પુંજ ઉપર આખું એને છૂટું જ કરો. શુભ જ્યોતિ કે પુંજ, આખું પુંજ. શુભ જ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા દારિદ્ર દુઃખ ભય
से मुक्त कर दो, पावन बना दो, हे देव सविता, पावन बना दो, હે દેવ સવિતા. આ રીતનું. હવે તમે કોઈ પાસે માગતા હોય, ઘરમાં કોઈને તમારી પાસે તમે ખાંડનો ડબ્બો ઉતારવો હોય કે ચોખાનો ઉતારવો હોય તો તમે શું કહો? મને ઉતારી આપજો ચોખાનો ડબ્બો. તમારા પતિ હોય, તમારો દેર હોય, તમારા વડીલ કોઈ પણ હોય તો તમે એ પ્રમાણે કહેશો કે મને આ ડબ્બો ઉતારી આપો ને. શું કીધું? સામેની વ્યક્તિને સમજણ પડી કે આ ડબ્બો ઉતારવાની વાત કરે છે. એવી જ રીતના ભગવાન સૂર્ય પાસે તમે માગી રહ્યા છો તો તમે અણઘડ રીતે માગશો તો ભગવાન તમને બધા તમારા શ્લોક, તમારી જે પ્રાર્થના છે, પ્રેયર છે એ સાઈડમાં કરી દેશે. માટે તમે પેલાને કીધું કે મને ડબ્બો ઉતારી આપો, ત્યારે એને સમજણ પડી કે આ ડબ્બો એમને જોઈએ છે. હવે એ જ રીતના ભગવાને તમને એમ કીધું કે તમે ભગવાનને કીધું કે મને પાવન મારા બાળકને. હવે એમાં તમે શબ્દમાં, લયમાં, પ્રાસમાં પ્લસ માઇનસ થયા તો ભગવાન અગર તમે સાઈડમાં નીકળી ગયા કે માગે છે ઠીક છે, દેવાશે. પણ જયારે તમે પ્રાર્થના ભાર દઈને કરી જ છે, પાવન બના દો હે દેવ સવિતા, ત્યારે ભગવાન તમને એમ કે છે હા બેટા હું તારી સાથે તૈયાર છું. આ રીતનો આટલો ફેર પડે છે. મારી વાત સમજાઈ ગઈ બેટા? હેલો? હા માં સમજાણી. ઓકે, બસ આગળ. હવે આગળ વધો એ પ્રમાણે તમારે લેવાનું છે, બરોબર? કોણ લે છે હવે? 31 છે ભાઈ. 31 માંથી મને 6-7 બહેનો એ જ આપ્યું છે. હજી આગળ કોણ આપે છે? જો અમારો આટલી બધી મહેનત હોય ને તો તમે વિચાર કરો કે આપણી મહેનત કેટલી છે. તો બધા મને આપવાનો પ્રયત્ન કરે, અમને ખૂબ આનંદ થશે, અમારી ટીમને ખૂબ આનંદ થશે. આખી ટીમ વતી આ કાર્યક્રમ થાય છે. આપો ચલો. કોણ આપી રહ્યું છે? સમયની બરબાદી ન કરશો. સમય એક એક ક્ષણની કિંમતી છે અહીંયા. કારણ કે આપણી પાસે 8:30 નો જ સમય છે, 8:30 થી 9:30 નો જ સમય છે. તો સમય ન બગાડશો. હાલો, કોણ આપે છે? 7 બહેનો થઈ ગઈ છે અને 7 માંથી 8 લગી આગળ વધો. હું આપું છું શિવાની. આપો બેટા શિવાની. યન્મण्डलं दीप्तिकरं विशालं रत्नाप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तात्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता. બહુ સરસ, ફર્સ્ટ ક્લાસ. આગળ. હવે કોણ આપે છે? હું આપું માં? આપો આપો. નામ બોલો બેટા. રુદ્રી. ઓકે, બોલો બેટા. ભૂલ પડે તો કેજો ને. હા, ચોક્કસ ચોક્કસ. જો આવું આનું નામ કહેવાય કે ખૂબ પોતાની સભાનતા. ભૂલ પડે તો ચોક્કસ કહીશ બેટા, પણ તમે પ્રયત્ન કરો, ખૂબ આગળ વધો. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नाप्रभन्तीव्रमनादिरूपं दारिद्र्यदुःखं क्षयकारणं च पुणान्तु मन्तर्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्जनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. કેટલું સરસ બોલ્યા, કોઈ ભૂલ નહીં. બહુ સરસ બેટા, બહુ સરસ. આગળ. ફટાફટ આપવાનો પ્રયત્ન કરો, સમય ના બગાડશો. મને સમય બગડે ને એમાં મને ખુદ
ઇન્ટરેસ્ટ ઓછો એમ થાય છે કે બેનો કેટલો સમય બગાડ, આવો નવો સમય બગાડશો ને, સમય તો જીવન છે, સમય જ પ્રાણ છે, સમય જ દેવતા છે, તો સમયની સાથે ચાલો બેટા. મેમ હું બોલું? હા બોલો બેટા, બોલો, નામ બોલો હા, બેટા. ભૂમિ નામ છે મારું. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रं नादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मत्तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्जनादि अनुपम ब्रह्माण्डव्यापी आलोककर्ता दारिद्र्य दुख भय से मुक्त कर दो, पावन बना दो है देव सविता, पावन बना दो है देव सविता. પુનાતુ મામ તસ્તવિત, બસ એક જ જરાક નાની મિસ્ટેક છે, પુનાતુ મામ તસ્તવિતુર્વરેણ્યમ, બાકી ઓલ ઓવર સરસ છે. આગળ આપું છું મેમ. આપો પાયલ બેટા. નામ છે મારું. ઓકે બેટા. હા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखशकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पूज्य अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. કોણ કે મારી દીકરીઓ કમજોર છે? બહુ મસ્ત, બહુ ફર્સ્ટ ક્લાસ, સરસ. કેવાય ને કે આપણે જે ડબ્બા ઉતારવાની વાત કરી કે ચોખાનો ડબ્બો, પણ એની જગ્યાએ બોલીએ જ નહીં કે મને આ ડબ્બો જોઈએ, આ ડબ્બો. કયો ડબ્બો જોઈએ? સામેવાળી વ્યક્તિ તમને પૂછે કયું, શું આપું, અને જ્યારે આપણે નથી જ બોલતા તો એ ગુસ્સો થઈ જાય. તો એમ ભગવાનનું પણ આ જ રીઝન આવે છે. એટલે આ ભાવ, આ શક્તિ તમે બધી દીકરીઓ વાપરો છો ને, બહુ મસ્ત આપો છો. આગળ વધો. કોણ આપે છે? હું બોલું મેમ. દક્ષા બોલો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोककर्ता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. બહુ સરસ, બહુ સરસ, ફર્સ્ટ ક્લાસ. આમ આજ તો એવું મને એમ થાય છે ને કે મને હવે સાંજ રાતનું જમવાનું જમીશ જ નહીં, એટલું બધું આમ પ્રેમ, એટલું બધું લાગે છે. બહુ સરસ, આનંદ. આગળ. કારણ કે એક તો સાંજનો સમય લીધો છે, એટલે બધા ફ્રેશ થઈને બેઠેલા હોય, આમ આનંદ આવે છે કે ટોટલ ટૂંકમાં કામ કરવાની મજા આવી જાય. આગળ કોણ બોલે છે? હું બોલું છું બા. હા બોલો વિનીતા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मातः सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोककर्ता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. પુનાતુ મામ તસ્તવિતુર્વરેણ્યમ. મામ, મા ઉપર મીંડું છે, મામ. આગળ. બહુ સરસ. એક નાની અમથી ભૂલ એવું નથી કે નથી, બહુ સરસ બોલ્યા. આગળ. હું બોલું છું નિકિતા. બોલો બેટા. નિકિતા બોલો બેટા.
यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनातिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्जनादि अनुपम ब्रह्मांड व्यापी आलोककर्ता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ સરસ બેટા. બધાને આજે એમ થયું કે નહીં, બાળકને માટે માનું કર્તવ્ય આજે દેખાય છે કે માં પોતે કર્તવ્યનિષ્ઠ બની અને આપી રહી છે. આગળ હું બોલું છું કોમલ. કોમલ બેટા બોલો. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोककर्ता दारिद्र्य दुख भय से मुक्त करा दो पावन बना दो हे देव सरिता पावन बना दो हे देव सरिता. સરિતા નહીં, સવિતા. હા, બહુ ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ આપી. માનસી. બોલો બેટા માનસી. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमण्डादिरूपं दारिद्र्यं दुःख સરસ સરસ બોલો બેટા બોલો. ગભરાવ નહીં, ગભરાવ છો તે જ મનમાં અસમંજસતા છે કે મને બધા બોલે તો હું પણ બરોબર છે. તમે ભલે લય પ્રાસમાં નથી પણ શબ્દમાં બરોબર છે. બોલો બોલો. दुःख ક્ષયકારણમ ચ कारणं च પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ पुनातु મામ તત્સવિતુર્વરેણ્યમ. तत्सवितुर्वरेण्यं. ઘણાને છે ને સંસ્કૃતમાં ફાવટ ન હોય કારણ કે બોલેલા નથી એટલે ફાવટ ના આવે. ક્યારેક કોકના મોઢામાં જલ્દી ટચ થઈ જાય અને કોકને હાર્ડ લાગે. કહેવાય ને કે બહાર નીકળો તો તમને અમુક વસ્તુ વધુ પ્રિય હોય તો વધારેમાં મજા આવે ખાવાની અને અમુક વસ્તુ નથી પ્રિય. એમ સંસ્કૃત આપણને ક્યારે બોલ્યા નથી એટલે વાણીમાં આવ્યું નથી એટલે અપ્રિય જેવું આપણને મગજમાં આવી જાય કે મને આવડશે નહીં આવડે અને હું કઈ રીતે બોલીશ એટલે અસમંજસતામાં આવી જાવ. પણ તમે તમારી જગ્યાએ સાચા છો અને સારી રીતના શબ્દનો પ્રાસ કરો છો તો એને તાલમાં ગોઠવી દો. બધો બરોબર તાલમાં ગોઠવશો એટલે તરત જ ગોઠવાઈ જશે. તમારા શબ્દથી જ ગોઠવાઈ જશે. તો તમારા શબ્દને ગોઠવણી કરો બેટા. યન મંડલમ તમારી જાતે જ ગોઠવણી કરવાની છે. યન મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્ન પ્રભમ તીવ્રમનાદિરૂપમ દારિદ્ર્ય દુઃખ ક્ષયકારણમ ચ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. 2 વાર લેવું પડે. બધા એકવાર લો છો. હું અત્યારે વાંધો નહીં કારણ કે આપણે પેલી જ વાર હજી બધું તાલ લઈ બધી દીકરીઓ આવી છે. તો બોલો બેટા ફરી પાછું રિપીટેશન કરશો મારા દીકરા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनारूपं दारिद्र्यदुःखं स्वयं कारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं. આની છે ને તમે થોડીક 1-2 દિવસ તમે પ્રેક્ટિસ કરશો ને તો તમારા મગજમાં એકદમ. આની પહેલા જયારે એક દીકરી હોય તો એને
સંસ્કૃત બોલવા, કારણ કે ફાવટ નહોતી, સંસ્કૃત આવડતું જ નહોતું. અને એટલે તમને પણ એક બે વાર બોલશો ને, બધાનું સાંભળશો ને બોલશો ને, તો તરત જ જીભ બેસી જાય. બાકી શબ્દ બધા જ તમારા એકદમ કમ્પ્લીટ છે, પણ પેલું જે શબ્દની જે બોલવાની જે મેથડ હોય ને, એ થોડીક ઓછી આવે છે. એ સ્પીચ આવી જશે, ધીરે ધીરે આવી જશે, પણ સાવ નથી એના કરતા ઘણું બધું સરસ છે. शुभ ज्योति के शुभ ज्योति के पुंज आदि अनुपम ब्रह्मांड व्यापी अलोक अलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता. સારું બોલે બેટા, બહુ સરસ. હા બેટા, આગળ વધો. આગળ કોણ છે? વધતા જાઓ, આગળ વધવાનું. ભગવાન આપણને વિકાસ યાત્રા કીધી છે. બાળકની વિકાસ યાત્રા અટકતી નથી. ત્રીજો પછી ચોથો, ચોથો પછી પાંચમો, પાંચમો પછી છઠ્ઠો, સાતમો, આઠમો, એમ 9મા માસે બાળક પૂર્ણ તૈયારી કરી અને મા પાસે આવે છે કે હું આવું છું માં, આવો મારો આકાર છે, તારો પ્રેમ લેવા, ઘર પરિવારના ને બધાનું એક સ્વરૂપ લેવા. આ બધા જ અવતારોમાં પ્રક્રિયા થતી હોય, તો તમે પણ આગળ વધો બધા જ. આવો આગળ કોણ કરે છે? આંટી મેં બોલું છું. બોલો બેટા. કૃષ્ણા. કૃષ્ણ. હા. યન્મण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं, पुनातु मां तत्सवितुर्वरेण्यं. सुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोककर्ता, दारिद्र्य दुख भय से मुक्त कर दो, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता. બહુ સરસ, બહુ સરસ. બધી દીકરીઓમાં ટેલેન્ટ તો છુપાયેલું છે જ, દેખાય જ છે. આ વખતની ટીમમાં બધું જ દેખાય છે કે ટેલેન્ટ તો છે જ, પણ એ ટેલેન્ટને તમે સન્માર્ગ તરફ, એકદમ દિવ્ય શક્તિ તરફ વાળી દેવાનું. બરોબર? આવો આગળ. બોલતી વખતે વિડીયો ચાલુ હોય તો શું વાંધો આવે? કઈ વાંધો ન આવે. હા, એટલે ઓડિયો અને વિડીયો બંને ચાલુ કરવાના, તો જેથી મને ખબર તમારું મોઢું પડે. દેખાય, મને કેટલો આનંદ આવે કે હા, કૃષ્ણ એમ એમ આવું છે, આ કોમલ આ છે. તો આમાં અને ખાલી ફક્ત કરવા કરતા નહીં વિધિમાં દેખાય. વિધિ તો ચોક્કસ તમારું એનું પોતાનું મોઢું દેખાય જ. મને વિધિ જયારે સંસ્કાર કરતી હતી નવરાત્રીમાં, ત્યારે પણ મેં વિધિને જોઈ, અત્યારે પણ હું વિધિને જોઉં છું કે વિધિ ક્લિયર દેખાય આપણને. તો તમે બધી દીકરીઓ દેખાવ ને તો બહુ અમને આનંદ થાય, બહુ ગમે. અમુક અમુક તો ડેઈલી વિડીયો ચાલુ જ હોય એમના. એકચ્યુઅલીમાં શું છે, કોઈ પણ વસ્તુ તમે ખુશી ખુશી કરો ને જ્યારે, તો હા ખોલ, એક જ મિનિટ, કોઈ આવ્યું. તો એ ખુશી ખુશી તમે કરો ને તો ખરેખર ઈ આનંદદાયક બને. અને પેલું વિડીયો બંધ હોય ને તો એમ લાગે કે ભાર લાગે, ચાલું ભાર આવે છે, અને ભાર રૂપી બાળકને બોજ આપી દઈએ. તો અત્યારથી બિચારું નાનો અમથું એકદમ કોમળ, એકદમ કેવાય ને કે સ્મૃધ, એને આપણે શું કામ ભાર આપવો, વજન શું કામ આપવાનું? બિલકુલ હળવા અને ખુલ્લા દિલથી બધું સંસારમાં જીવતા શીખો. કે નાનું બાળક જેમ રમતું હોય, ઉઠતું કુતરતું, અને એનો પ્રેમ, એનો લાગણી, એનો વાલ બધાને પ્રિય લાગે. તો એ આપણે આપણી સહજતામાં એ આવવું જોઈએ. બરોબર? આગળ. હું માનું છું કે લગભગ બેનો પૂરી થઈ ગઈ હશે. કોઈ બાકી રહ્યું હોય તો પછી હું જવાબદાર નથી, હું આગળ આગળ કર્યા કરું છું, નતર હું બીજો લઈ અને આવતા સેશનમાં બંને કહીશ કે બંને તૈયાર રાખજો. બરોબર? તો વિશ્વાસ રાખું છું કે બધા બોલી ગયા હશે. કોઈ છે બાકી? શ્રુતિ? હા, મારું બાકી છે. આપો બેટા. ઓકે. यन्मण्डलं दीप्तिकरं विशालं
रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखं क्षयकारणं च पुनातु मम तत्सवितुर्वरेण्यं पुनातु मम तस्य वितुर्वरेण्यं शिवज्योति के पुंज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ સરસ સુધી, બહુ સરસ, બહુ ફર્સ્ટ ક્લાસ. આગળ કોઈ બાકી રહી ગયું છે કે નથી રહ્યું? કારણ કે આપણી પાસે ઓલરેડી 5 મિનિટ છે, તો 5 મિનિટમાં હું બીજું આપી દઉં તો વ્યવસ્થા સારી રહેશે. અને અન્યથા કોઈ બાકી રહી ગયું હોય તો મને કહી શકો છો કે અમે બાકી છીએ. આવો, સુંદર મજાની આ વ્યવસ્થામાં આપણે એક પેલું આ સ્તવનની છે ને 12 ટૂંક છે, 12. અને 12 ભગવાનને આપણે એટલી બધી પ્રાર્થના કરે છે અને અંધરાધાર આશીર્વાદ જેમ વરસાદ પડતો હોય અને આપણે બધા જ ભીના થઈ જઈએ. અને જ્યારે સ્તવન ચાલુ થાય છે ત્યારે દેવતાઓની બ્લેસિંગ અંધરાધાર મળતી હોય છે. વિશ્વાસ રાખો, આ કઈ વસ્તુ દેખાતી નથી. જેમ તમે ગરમી તમને થાય છે પણ ગરમી દેખાતી નથી, ઠંડી તમને લાગે છે, ઠંડી દેખાતી નથી. એ જ પાણીની વ્યવસ્થા દેવતાઓની છે કે ભલે હું દેખાવ કે ના દેખાવ પણ તમને હું મારું કાર્યમાં ક્યારેય અવરોધ નથી આપતો. એટલે ભગવાન આપણી સાથે જોડાયેલા જ રહે છે. આવો બીજા શ્લોક ઉપર ધ્યાન આપીશું. બીજા શ્લોકની પ્રાર્થના જુઓ, શબ્દ જુઓ, સંધિ છૂટી પડે છે તે જુઓ, ત્યાં કોમા છે એ પણ જુઓ, માથે મીંડું છે એ પણ જુઓ. અત્યારે તમારે બધી જ ગર્ભવતી હાથ તમારા ગર્ભ ઉપર, બાળકના મસ્તક ઉપર. તો એ ભાવ સાથે પ્રાર્થના કરો કે મારું બાળક, હું તને આશ્વાસન આપું છું, હું તને પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થના સાથે તું પણ જોડાઈ જા. પહેલામાં હું કહેતા ભૂલી ગઈ છું, જરા મને માફ કરશો. આ બીજામાં તમારા ગર્ભ ઉપર હાથ રાખશું અને પ્રાર્થના કરીશું. યન મંડલમ દેવ ગણે, ગણે હે જો ત્યાં શું છે, યન મંડલમ દેવ ગણે હે. એ ગણે હે તમારો શબ્દ, તમારો એ શબ્દ તમારો ઉચ્ચાર, 1 મિનિટ હો, એ શબ્દ તમારો ઉચ્ચાર જ કરવાનો છે, એ જ પ્રમાણેનો. તો તમે એ જ પ્રમાણે લેજો. યન મંડલમ દેવ ગણે સુપૂજિતમ. બરોબર, લિસન ટુ મી, બરોબર મને સાંભળો. યન મંડલમ દેવ ગણે સુપૂજિતમ વિપ્રેસ્તુતમ માનવ મુક્તિ કોવિદમ. મુક્તિ અને કોવિદમ જુદું છે, બરોબર. વિપ્રેહે, વિપ્રેહે બે મીંડા છે એટલે વિપ્રેહે આવશે. વિપ્રેહે સ્તુતમ માનવ મુક્તિ કોવિદમ તમ દેવ દેવમ પ્રણમામિ ભર્ગમ. ભર્ગમ ઉપર મીંડું છે, અટકવાનું છે. તમ દેવ દેવમ પ્રણમામિ ભર્ગમ પુનાતુ મમ તસ્સવિતુર્વરેણ્યમ પુનાતુ મમ તસ્સવિતુર્વરેણ્યમ. હવે ભાવાર્થ શું કહેવા માંગે છે ઋષિ દેવતાઓ? ઋષિ દેવતાઓ શે નિત્ય પૂજિત. કોને પૂજન કર્યું તું? ઋષિઓએ, દેવતાઓએ. દેવતાઓ સ્વયં સૂર્ય ભગવાનની ઉપાસના કરતા હતા. ઋષિ દેવતાઓ શે નિત્ય પૂજિત હે ભર્ગ ભવબન ધન મુક્તિ કરતા. જે ભવનું બંધન છે એના મુક્તિ કરતા દેવ ભગવાન સવિતા છે. હે ભર્ગ ભવબન ધન મુક્તિ કરતા સ્વીકાર કર લો વંદન હમારા પાવન બના દો હે દેવ સવિતા પાવન બના દો હે દેવ સવિતા. અર્થાત શું કહેવા માંગે છે? જે શ્રેષ્ઠ દેવતાઓનું તેજોમય મંડળ છે, વલણ છે, હે દેવગણોને ભલી ભાંતિ પૂજિત છે. બધા જ દેવતાઓ પૂજનીય છે. એવા બ્રાહ્મણો દ્વારા માનવ મુક્તિના દાતા પરમાત્મા મને પવિત્ર કરો. હે દેવ મને પવિત્ર કરો. હે દેવ હું તમને પ્રણામ કરું છું ને મને પવિત્ર કરો. શું કહે છે નવજાત શિશુ અંદરથી માને કે માં તું પ્રણામ કરે છે, મને પણ પ્રણામ કરવાનું મન થયું. માટે હે ભગવાન
મને પણ પવિત્ર કરો. જો બાળક ગર્ભમાંથી પવિત્ર થઈને આવશે ને તો તમે વિશ્વાસ રાખજો કે તમારું બાળક સંસારમાં સમાજમાં આવનારો બાળક કરતા કંઈક અલગ હશે, કંઈક જુદું જ હશે અને તમને એનો એવો સંતોષ થશે, એટલો ગૌરવ થશે કે એ ગૌરવ તમે ક્યાંય શેર નહીં કરી શકો. આનંદ એટલો બધો તમને અદ્ભુત આનંદ. અત્યારે માતાની પાઠશાળામાં અત્યારે આ જે સંસ્કાર અવઘડે સંસ્કારોમાં જે માતા બની ગઈ છે એ ભાવિ માતાઓના, તમે તો ભાવિ માતા છો, પણ જે માતાએ સંતાનને જન્મ આપી દીધો છે એના બાળકો એટલા બ્રિલિયન્ટ, એટલા તેજસ્વી. અમે એ ગયા વર્ષે માતૃત્વ દિવસના દિવસે બધું શેરિંગ કર્યું હતું. ન કલ્પી શકાય, ન આંકી શકાય, ન અનુભવી શકાય એવું અદ્ભુત બાળક છે. તો તમારા બાળકો પણ એવા શ્રેષ્ઠ આવે એવી મારી મંગલ શુભકામના. હવે તમે કહેતા હોય તો બીજું હું બધા સાથે શેરિંગ કરું. અને જો તમારે જમવાનું મોડું થતું હોય અથવા તો ઘર પરિવાર તમારી રાહ જોતા હોય તો આપણે આ સેશનને વિરામ આપીએ. તમે જે કહો પ્રમાણે. તો બધાને હું સમજુ છું કે બધાને ભૂખ લાગી હશે અને બધા ખાવાની તૈયારી, જમવાની તૈયારીમાં હશો એવી હું માનું છું, પ્રાર્થના. તો આવતા વખતે આ બીજું લેશું, બરોબર? પેલું અને બીજું સાથે જ લેશું. તો બરોબર, મારી વાત ઓકે? બધાએ પોતાનું મોઢું હલાવ્યું છે, જેને જેને હલાવ્યું છે. હું અનુમાન કરું છું કે તમે બધા જ આવતા સેશનમાં પેલો અને બીજો મને સાથે આપશો. તે એ વાત સાથે અહીંયા વિરામ આપીએ, અહીંયા શાંત પડીએ અને શાંતિ પાઠ કરીએ. તમને બધાને બહુ ગમ્યું હશે હું માનું છું, કારણ કે બધાની બ્લેસિંગ મને બધાના ખબર પડી. તેમ છતાંય બધાને મારા ગોડ બ્લેસ યુ. શાંતિ પાઠ કરીએ. હે પરમાત્મા, દરેક દીકરીના ઘર પરિવારમાં, મન મસ્તકમાં શાંતિનો એ સદભાવ અવશ્ય મળે એવી સદભાવના સાથે શાંતિ પાઠ. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ રોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિરભવતુ. તમને અને તમારા નવજાત શિશુને ગોડ બ્લેસ યુ. વિકાસ યાત્રા મજબૂત બને, સફળ બને એવા સદભાવ સાથે સૌને જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા, જય ગુરુદેવ. ગોડ બ્લેસ યુ. બધાને ગોડ બ્લેસ યુ. બોલો ને બેટા, બોલો બોલો બિનિતા, બોલો બિનિતા. હા બોલો બેટા. વિધિ કરવાની હોય ને, હા સંસ્કાર વિધિ કરવાની ને. સંસ્કાર વિધિ કઈ રીતે કરવાની? ત્રીજો, પાંચમો અથવા તો સાતમો, તમને કોઈ પણ એકમાં હોય તમારી આજુ. તમે ક્યાંથી બોલો છો? સુરત થી. સુરત થી. તો સુરતમાં ગાયત્રી પરિવારનો કોન્ટેક્ટ કરો અને ગાયત્રી પરિવારનો કોન્ટેક્ટ થઈ જાય એટલે એ લોકોને વાત કરો કે અમારે સંસ્કાર કરો. એમ છતાં તમને કોઈ ન મળે તો ઓનલાઈન મારો કોન્ટેક્ટ કરો, ઓનલાઈન કરાવી દઈશ. એક તો તમારો અવાજ સંભળાતો નથી બેટા. તમે બોલો છો એ સંભળાતું નથી કઈ મને. સંસ્કાર વિધિ કરાવે છે ને, હે હું સવન સંસ્કાર હાલો વિધિ. તમે સુરતમાં ગાયત્રી પરિવારનો કોન્ટેક્ટ તમને પડી જાય તો સુરતમાં કરાવી લેજો, અન્યથા તમે ઓનલાઈન પણ કરાવી શકો. ઓકે. ઓકે, હા ચોક્કસ બેટા. એની કોઈ પ્રોબ્લેમ? બેન, ત્રીજા રનિંગ માં બી કરાવી શકાય, ત્રીજા મંથ રનિંગ માં બી હા, કરાવી શકાય. ત્રીજા રનિંગમાં કરાય. ત્રીજો તો બેસ્ટમાં બેસ્ટ કહેવાય, કારણ કે ત્રીજામાં બાળકનું મસ્તક બને અને એમાં બ્રિલિયન્ટતા, એમાં તેજસ્વીતા, એમાં શ્રેષ્ઠતા મળે એટલે ત્રીજો તો બેસ્ટ જ કહેવાય. ઓકે, થેન્ક યુ. હા, ગોડ બ્લેસ યુ બેટા, ગોડ બ્લેસ યુ. કોઈ પ્રશ્ન? સંસ્કાર કરવા માટે કઈ વસ્તુની જરૂર પડે? સંસ્કારમાં જયારે તમે એ લોકોને કહો ને સંસ્કાર કરવાના છે ત્યારે સંસ્કારમાં એ લોકો તમને ગળો, પીપળા અને વળના વળની વળવાઈ જે લટકતી હોય ને એ વળની વળવાઈઓ, ગળો
અને પીપળાના કુણા કુણા પાન અને પૂજાનો સામાન અને તમે ખાઈ શકો એટલી ખીર, જે મેં તમને ગળો પીપળો ને વળ કીધો ને એ ઔષધિ કહેવાય. એ શું કહેવાય? ઔષધિ. એટલે એ ઔષધિ પ્લસ તમે તમારા બાળકની સાથે સંસ્કાર જ્યારે કરવા બેસો છો ત્યારે સંસ્કારિત શક્તિ, તમારી પૂજાનો સામાન, પછી ફૂલ ચોખા અબીલ ગુલાલ એ બધું પૂજાનો સામાન, પછી 1 વાટકી તમે ખાઈ શકો એટલી ખીર હોય છે. અને ઔષધિમાં મેં 3 વસ્તુ કીધી એને એકદમ ધોઈ નાખો અને પછી એને મિક્સરમાં ક્રશ કરી પાણી નાખીને લિક્વિડના ફોર્મમાં વાટકીમાં કાઢી લો. એ ઔષધિ કહેવાય. એ પ્રમાણે ઔષધિ હોય અને એ પ્રમાણેની બધી ગતિવિધિ હોય. હવે તમે જ્યારે સંસ્કાર કરાવવા બેસો છો ત્યારે ઔષધિ, ખીર અને પૂજાનો સામાન ને ફૂલ ચોખા, નાળાછડી, આટલી વસ્તુ હોય છે. હવે આપણે ઓનલાઈન રાખીએ જ છીએ, સંસ્કાર ઓનલાઈન નિશાબેન રાખે જ છે, બરોબર? હાલો, હા તો ઓનલાઈન થઈ જશે તો અમે ઓનલાઈન જ કરીએ. નિશાબેન ને તમે વાત કરજો કેટલી બહેનો છે, શું છે, એ પ્રમાણે આપણે ઓનલાઈન એ કરી દઈએ, બરોબર? હા વાંધો નહીં. અને મેમ એ તો કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો શું કરવાનું? હે? કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો? કબજિયાતનો પ્રોબ્લેમ રહે ને તો તમે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં તમે રાત્રે હુંફાળું નવસેકું પાણી પીવો. હુંફાળું નવસેકું પાણી પી શકો છો. અને હું કહું તમને 1 મિનિટ, આપણે ઈસબગુલ આવે ને, ઈસબગુલ જેવું આવે છે, તો એને તમે નવસેકા પાણીમાં 1 ચમચી રાત્રે લઈ શકો. ઈસબગુલ, ઓકે, હા હા, ઈસબગુલ તમે લઈ શકો, અથવા તો ત્રિફળા ચૂર્ણ લઈ શકો. પણ ત્રિફળા એ પણ બેસ્ટ ઉપયોગ છે, પણ એની માત્રા થોડી લેવાની, કારણ કે ગર્ભવતી માતાઓ ત્રિફળા ચૂર્ણની માત્રા 3 વસ્તુ આવે: હળદર, બેલ અને આમળા. હા હા, તો એની માત્રા અડધી ચમચી લો અને નવસેકું પાણી સાથે ત્રિફળા લઈ લો રાત્રે. બસ આ બંને વસ્તુ તમારા માટે બેસ્ટ જ છે. ઓકે ઓકે. બીજું કઈ કોઈને પ્રોબ્લેમ, પ્રશ્ન? ના. ચાલો આપણે છૂટા પડીશું અને આવતા સેશનમાં આપણે મળીએ. બધાને ગોડ બ્લેસ યુ. બેટા લવ યુ બધાને. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા, જય ગુરુદેવ.